મિત્રો આજના આ લેક્ચરમાં એવા વાક્યો હું તમને આપવાનો છું કે જે વાક્યો આપણે દરરોજ ગુજરાતીમાં બોલીએ છીએ, બટ આજથી એ વાક્યોને અંગ્રેજીમાં બોલવા માંડવાના છે. રેડી? તો શરૂઆત કરીએ આજના આ જે દરરોજ ઉપયોગમાં લેવાતા, દરરોજ વાતચીતમાં જે લેવાતા વાક્યો છે એને. કારણ કે અંગ્રેજી બોલવા માટે આપણે શરૂઆત કરવી હોય તો કે એમાં ગ્રામર કે બધી વસ્તુ અલગ છે, બટ એક વસ્તુ છે કે બોલવાની શરૂઆત કરવી પડશે. એ તૂટલું હોય, ફાટલું હોય, ગમે એવું હોય, પણ જ્યાં સુધી બોલવાની શરૂઆત નહીં કરીએ ને ત્યાં સુધી ક્યાંક ને ક્યાંક અંગ્રેજી આપણાથી આઘું જ રહેશે. પણ એને નજીક લઈ આવવા માટે આજે જે હું વાક્યો આપું છું ને એ વાક્યો પર ફોકસ કરો અને એ વાક્યો આજ પછી હવે ગુજરાતીમાં નહીં અંગ્રેજીમાં બોલવાના છે. ઓકે, તો શરૂઆત કરીએ. દરરોજ વાતચીતમાં વપરાતા અંગ્રેજી વાક્યો, ડેઇલી યુઝડ સેન્ટેન્સીસ ની શરૂઆત કરવી છે ત્યારે મને કોઈ વાંધો નથી. પહેલો જ વાક્ય છે, મને કોઈ વાંધો નથી. આપણે આવું કેવું, મને કઈ વાંધો નથી, આઈ ડોન્ટ માઇન્ડ. હવે જો એકના એક વાક્ય ઉપરથી તમે ઘણા બધા વાક્યો પણ બનાવી શકો છો. મને કઈ વાંધો નહોતો, આઈ ડીડન્ટ માઇન્ડ, એમાંય તમે કહી શકો. અચ્છા, તમે માનશો, આપણે એમ કેવું તમે માનશો. ઓકે, વિલ યુ બિલીવ, વિલ યુ બિલીવ, બિલીવ એટલે માનશો તમે. ઓકે, કાલે લઈ આવ, કાલે લઈ આવ તો બ્રિંગ ઇટ ટુમોરો. શું થશે? બ્રિંગ ઇટ ટુમોરો એટલે કે આવતીકાલે લઈ આવ. લાંબો સમય ના લ્યો, અથવા તો આપણે કાઠિયાવાડીમાં કહીએ બહુ વધારે સમય ના લ્યો ભાઈ, ભેગું નહીં થાય, તો તમે કહી શકો ડોન્ટ ટેક લોંગ, અથવા તો ડોન્ટ ટેક ટુ મચ ટાઈમ, એમાંય તમે કહી શકો. તેણીને આ કરવા દો તો લેટ હર ડુ ધીસ, લેટ હર ડુ ધીસ. તેણીને વાંચવા દો, લેટ હર રીડ. તેણીને બોલવા દો, લેટ હર સ્પીક. તેણીને નાચવા દો, લેટ હર ડાન્સ. તો એક વાક્ય ઉપરથી તમે બીજા ઘણા બધા વાક્યો બનાવી શકો છો. ઓકે, તમે શું કરી રહ્યા છો, વોટ આર યુ ડુઈંગ. તમે શું ખાઈ રહ્યા છો, વોટ આર યુ ઈટિંગ. તમે શું બોલી રહ્યા છો, વોટ આર યુ સ્પીકિંગ. તમે શું કહે શા માટે દોડી રહ્યા, તો વાય આર યુ રનિંગ. તો એ પ્રમાણે વાક્યો જેમ બને એમ બોલતા રહેશો તો વધારે આનંદ થશે. ઓકે, એના પછી તારો ચહેરો ધોઈ લે ભાઈ, તો ધોઈ લે એટલે વોશ યોર ફેસ, એટલે કે તારું મોઢું ધોઈ લે, તારો ફેસ ધોઈ લે. અચ્છા, પછી આપણે એમ કેવું હોય કે અંગ્રેજીમાં બોલો તો સ્પીક ઇન ઇંગ્લિશ. ખાલી ક્રિયાપદ બદલાવાનું છે, બીજું કઈ કરવાનું છે નહીં. ઓકે, ચલો. તેને થોડો સમય જોઈએ છે, આપણે કહીએ તેને થોડો ટાઈમ જોઈએ છે, તો શું કહે? હી નીડ્સ સમ ટાઈમ, હી નીડ્સ સમ ટાઈમ. અચ્છા, તેણીને પાણી જોઈએ છે તો શી નીડ્સ સમ વોટર. તેણીને મોબાઈલ જોઈએ છે, શી નીડ્સ અ મોબાઈલ. તેને મોબાઈલ જોઈએ છે, હી નીડ્સ અ મોબાઈલ. તો જે વાક્યો હજી તમે જુઓ, જે દરરોજ ઉપયોગમાં લેવાતા વાક્યો છે ને એને જ મારે તમારી સમક્ષ લઈ આવે છે, અને મારી પાછળ રિપીટ કરતા જાજો, બોલતા જાજો, તો ફાયદો થવાનો છે. અને મિત્રો એક વખત વિડીયો લાઈક કરી દેજો. જે લોકોને બાકી છે સબસ્ક્રાઇબનું બટન નથી દબાવ્યું તો સબસ્ક્રાઇબનું બટન દબાવી દેજો, અને કમેન્ટ સેક્શનમાં એક રેડ હાર્ટ મૂકી દેશો, મૂકી દેજો, આટલું કરી દેજો. મારી સામે જો, લુક એટ મી. અથવા તો ત્યાં જો, લુક એટ ધેર. તેણીને જો, લુક એટ હર. તેઓને જો, લુક એટ ધેમ. તો લુક એટ પછી જેને જોવાનું કેવું હોય એ, બરોબર છે. ચલો, એના પછી તેણી રસોઈ કરી રહી છે તો શી ઇઝ કુકિંગ. તેણી ચા બનાવી રહી છે, શી ઇઝ મેકિંગ ટી. તેણી ખાઈ રહી છે, શી ઇઝ ઇટિંગ. તેણી દોડી રહી છે, શી ઇઝ રનિંગ, શી ઇઝ ડાન્સિંગ. જે કંઈ પણ છે. આ દૂધ ઉકળી ગયું છે, દૂધ ઉકળવા માંડ્યું, દૂધ ઉકળી ગયું છે. ધીસ મિલ્ક હેઝ બોઇલ્ડ, ધીસ મિલ્ક હેઝ બોઇલ્ડ. આ તો દૂધ ઉકળી ગયું છે, પાણી ઉકળી ગયું છે. ધીસ વોટર હેઝ બોઇલ્ડ. રેડી? ચલો, પગ ખેંચશો નહીં, એનો પગ ખેંચશો નહીં. ડોન્ટ ડ્રેગ, ડ્રેગ એટલે ખેંચવું થશે. ડોન્ટ ડ્રેગ ફીટ એટલે એના પગ ખેંચશો નહીં. મેં તમને પહેલા જ કીધું તું, મેં તમને પહેલા કીધું તું. આઈ ઓલરેડી ટોલ્ડ યુ, મેં તમને પહેલા જ કહી દીધું તું. તો આઈ ઓલરેડી ટોલ્ડ યુ, મેં તમને પહેલા જ કીધું તું ને. મારી સામે જોવાનું બંધ કરો, સ્ટોપ એટલે કે બંધ કરો. સ્ટેરિંગ એટ મી, સ્ટેરિંગ એટલે કોઈની સામે ધ્યાનપૂર્વક જોવું, એને સ્ટેર કર્યું કહેવાય, બરોબર છે. તો સ્ટોપ સ્ટેરિંગ એટ મી, મારી સામે જોવાનું બંધ કર ભાઈ. ઓકે, આવતીકાલ સુધીમાં હોઈ શકે, મે બી બાય ટુમોરો. આવતીકાલ સુધીમાં હોઈ શકે, સોમવાર સુધીમાં હોઈ શકે, મે બી બાય મંડે. આ રીતે તમે કહી શકો છો. ચલો, એના પછી મને અડધું આપો. આપણે કેવું, મને અડધું તો આપો. ગીવ મી હાફ, હાફ એટલે અડધું થાય. ઓકે, ગીવ મી હાફ. તેને નીચે મૂકો, પુટ ઇટ ડાઉન. કઈક હાથમાં પુટ ઇટ ડાઉન, નીચે મૂકો, એને નીચે મૂકો. ઓકે, ક્યારેક તો સાંભળી લ્યો, ડુ ઇવન લિસન. લિસન એટલે કે સાંભળવું. ચલો, એના પછી વધુ બોલશો નહીં, ડોન્ટ સ્પીક ઓવર. ડોન્ટ સ્પીક ઓવર, વધારે બોલવું નહીં. મેં તરત જ જવાબ આપ્યો.
મેં તરત જ જવાબ આઈ રિપ્લાઇડ એટ વન્સ, તરત જ એટલે એટ વન્સ એમ તમે કહી શકો. હું પાગલ થઈ જઈશ, આ તમારી બકબક સાંભળીને હું પાગલ થઈ જઈશ. આઈ વિલ ગો મેડ, આઈ વિલ ગો મેડ, આ એક ફ્રેઝ છે. ઓકે, અને મિત્રો એવી જ રીતે તમારે ખરેખર બેઝિક થી અને અમારી સાથે, અમારી ટીમ સાથે કડકડાટ બેઝિક થી એડવાન્સ લેવલનું અંગ્રેજી શીખવું છે અને કડકડાટ અંગ્રેજી બોલતા થવું છે, તો વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી લ્યો. અને એમાં તમને 3 અલગ અલગ કોર્સિસ છે. એમાંનો એક આ લાઈવ કોર્સ છે, આ પણ લાઈવ છે, પણ એમાં દર શુક્રવારે 1 વર્ષ સુધી લાઈવ કોર્સ આવશે, જેની પ્રાઇસ ફક્ત 1199 રૂપિયા છે. એક છે 999 રૂપિયા, જેમાં દર મહિનાની 1લી તારીખે લાઈવ લેક્ચર આવવાનો છે. અથવા તો વધુ ઇન્ફોર્મેશન માટે તમે આ નંબર આપ્યો છે એમાં કોલ અથવા તો વોટ્સઅપ મેસેજ કરી શકો છો. અને આ એક રેકોર્ડેડ કોર્સ છે, તો કોઈ પણ એક કોર્સ પરચેસ કરીને એમાં જો ઘણી બધી વસ્તુ આપે છે, રેકોર્ડેડ કોર્સ, લાઈવ લેક્ચર્સ, રીડિંગ, લિસનિંગ, રાઇટિંગ અને સ્પીકિંગના લેક્ચર્સ આવે છે. તો આ બધી વસ્તુઓ તમને આપણી એપ્લિકેશન વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ્લિકેશન પરથી મળી જવાનું છે, તો ચેક કરી લેજો. ઓકે, ચલો આગળ વધીએ. અમે તેને મદદ કરી, વી હેલ્પ્ડ હિમ. અમે તેને મદદ કરી તો વી હેલ્પ્ડ હિમ. ઓકે, વધારે ખાવું નહીં, થુઈસ થુઈસ નહીં કરવું વધારે, તો ડોન્ટ ઈટ ઓવર. ડોન્ટ ઈટ ઓવર એટલે કે વધારે ખાવું નહીં. હું તેને પરત કરીશ અથવા તો હું તેને પાછું આપી દઈશ. આઈ વિલ રિટર્ન ઇટ, આઈ વિલ રિટર્ન ઇટ, હું આ પરત કરી દઈશ. ઓકે, મારે થોડા પૈસા જોઈએ છે, મારે થોડા પૈસા જોઈએ છે. આઈ નીડ સમ મની, આઈ નીડ સમ મની, મારે થોડા પૈસા જોઈએ છે. જુઠ્ઠું બોલવાનો પ્રયાસ કરશો નહીં, જુઠ્ઠું બોલવાનો પ્રયાસ કરશો નહીં, મને નહીં ગમે. સો ડોન્ટ ટ્રાય ટુ લાય. લાય એટલે થાય ખોટું બોલવું. ડોન્ટ ટ્રાય, શું કીધું છે? ડોન્ટ ટ્રાય ટુ લાય, ડોન્ટ ટ્રાય ટુ લાય, ખોટું બોલવાનો પ્રયત્ન નહીં કરતા. ઓકે, તે પાગલ થઈ ગયો છે, હી હેઝ ગોન મેડ. હી હેઝ ગોન મેડ એટલે કે તે પાગલ થઈ ગયો છે. ઓકે, તમે આ કેવી રીતે કરી શકો છો? એમ ભાઈ કેવી રીતે કરી શકો છો? હાઉ કુડ યુ ડુ ધીસ? હાઉ કુડ યુ ડુ ધીસ? તમે કેવી રીતે કરી શકો છો? હું તમને કહું છું, આઈ એમ ટેલિંગ યુ. હું અંગ્રેજી બોલી રહ્યો છું, આઈ એમ સ્પીકિંગ ઇંગ્લિશ. મારી વાત લખી લ્યો, આ એક ફ્રેઝ છે. આપણે ઘણી વાર કહેતા મારી વાત લખી લ્યો, આવું જ થશે. તો એને તમારે એમ કહેવાનું શું કે માર્ક માય વર્ડ્સ. આ એક ફ્રેઝ છે, એક કહેવત કહી શકો છો. રેડી? માર્ક માય વર્ડ્સ એટલે કે મારી વાત લખી લ્યો. તો કોઈ પણ આ તમે ઘણી બધી વાર સાંભળશો, માર્ક માય વર્ડ્સ, મારી વાત લખી લ્યો, મારી વાત લખી લ્યો. ઓકે, તો માર્ક માય વર્ડ્સ. ઓકે, એના પછી ચાલો કંઈક કરીએ. લેટ્સ ડુ સમથિંગ. ચાલો કંઈક કરીએ, લેટ્સ ડુ સમથિંગ. ઓકે, ક્યારેક સમયસર આવો ભાઈ, ક્યારેક તો સમયસર આવો. ડુ યુવર કમ ઓન ટાઈમ, ક્યારેક તો સમયસર આવો. હું સ્પષ્ટ બોલું છું, આઈ એમ આઉટ સ્પોકન. આઈ એમ આઉટ સ્પોકન ફ્રેઝ છે કે ભાઈ હું એક સ્પષ્ટ બોલું છું અને હું સાચું જ બોલું છું. એના પછી આગળ વધીએ તો હું તમારા પર કેવી રીતે વિશ્વાસ કરું? હાલો મને કહો તો તમારા ઉપર હું વિશ્વાસ કરું કેવી રીતે? હાઉ ડુ આઈ ટ્રસ્ટ યુ? અહીંયા ક્વેશ્ચન માર્ક આવશે, બરોબર? બંને જગ્યાએ. ઓકે, હાઉ ડુ આઈ ટ્રસ્ટ યુ? હું તમારી ઉપર કેવી રીતે વિશ્વાસ કરું? કામ પર પાછા જાઓ, ગો બેક ટુ વર્ક. નથી કહેતા હવે ભાઈ કામ પર પાછા જાઓ, દિવાળી પૂરી થઈ ગઈ, તો ગો બેક ટુ વર્ક. તમારી પાસે હજુ સમય છે, યુ સ્ટીલ હેવ ટાઈમ. યુ સ્ટીલ હેવ ટાઈમ, તમારી પાસે હજી સમય છે. પછી કહેતા ને કીધું નહીં. હવે એટલે હવે, અત્યારે એટલે અત્યારે, તો નાવ મીન્સ નાવ. નથી કહેતા અત્યારે એટલે અત્યારે જ, મારે જોઈ નાવ મીન્સ નાવ કીધું ને, નાવ મીન્સ નાવ, અત્યારે એટલે અત્યારે જ. ઓકે, ચાલો ઘરે મળીએ. તો લેટ્સ મીટ એટ હોમ. ચાલો ઓફિસે જઈએ, લેટ્સ ગો ટુ ઓફિસ. ચાલો પાણીપુરી ખાઈએ, લેટ્સ ઈટ પાણીપુરી. રેડી? સિમ્પલ છે, લેટ્સ પ્લસ ક્રિયાપદ. હું તમને શા માટે કહું? હે ભાઈ, હું કામ ભાઈ તમને કહું? વાય ડુ આઈ ટેલ યુ? વાય ડુ આઈ ટેલ યુ? હું શા માટે તમને કહું? ઓકે, એના પછી ચાલો સાથે જઈએ, લેટ્સ ગો ટુગેધર. ટુગેધર એટલે સાથે થશે. મારો ફોન ખોવાઈ ગયો છે, આઈ હેવ લોસ્ટ માય ફોન. મારો ફોન ખોઈ ગયો, આઈ હેવ લોસ્ટ માય ફોન. ઓકે, તમારું શું જાય છે આમાં? વોટ ગોઝ ઓફ યુ? નથી કહેતા તમારું શું જાય આમાં? કયો ને ભાઈ, તમારું શું જાય છે? તો વોટ ગોઝ ઓફ યુ? વોટ ગોઝ ઓફ યુ? શું જાય છે તમારું? ચાલો એના પછી સાહેબ બે વસ્તુ છે. એક છે આપણી બુક, જે તમારા ઘરે પહોંચાડી દેશું, જેમાં 35 થી વધારે ટોપિક ગુજરાતીમાંથી અંગ્રેજી, સ્પેલિંગના નિયમો, 3000 થી વધારે શબ્દો. આ બુક લેવા માટે તમે નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો કે ભાઈ આ મારે બુક જે 349 રૂપિયા પ્રાઇસ છે, તમારા ઘરે પહોંચાડી દેશું. અને એવી જ રીતે એક પીડીએફમાં એક મટીરિયલ છે કે જેમાં એક વર્બની પીડીએફ પણ તમને સાથે ફ્રીમાં આપવામાં આવશે. 4 પીડીએફ છે. એક ઇંગ્લિશ વોકેબ્યુલરીની બુક છે, એક 7000 વધારે સેન્ટેન્સની 60 ડેઝની બુક છે, અથવા તો વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ પરથી નહીં તમે પરચેસ કરી શકો છો. 299 રૂપિયામાં 4 પીડીએફ તમને મળી જવાની છે, તો જોઈ લેજો.
ઓકે, ચલો. મને તે બતાવો, શો મી ઇટ. મને એ બતાવો, શો મી ઇટ. ઓકે, મને ખબર નથી, આઈ હેવ નો આઈડિયા. આઈ ડોન્ટ નો, તમે કહી શકો, આઈ હેવ નો આઈડિયા. ઓકે, તેમને અનુસરો, તેમને અનુસરો. ફોલો ધેમ, ફોલો ધેમ એટલે કે તેમને અનુસરો. એના પછી આગળ વધીએ. તમે કેવી રીતે બતાવ્યું, તમે આ કેવી રીતે બતાવ્યું, હાઉ ડીડ યુ મેક ઇટ. સોરી, બનાવ્યું છે. હાઉ ડીડ યુ મેક ઇટ. તમે ઘણો સમય લઈ રહ્યા છો ભાઈ, આ ન ચાલે. તો યુ આર ટેકિંગ ટુ લોંગ, અથવા તો યુ આર ટેકિંગ સો મચ ટાઈમ. ઓકે, મારા પાછળ દોહરાવો એટલે કે મારી પાછળ રિપીટ કરો. તો રિપીટ આફ્ટર મી. આપણે કીધું મારી પાછળ બોલો, હું કહું રિપીટ આફ્ટર મી, મારી પાછળ બોલતા જજો તો આવડશે. ઓકે, ઝડપથી ખસેડો, મૂવ ક્વિકલી. મૂવ ક્વિકલી એટલે શું થાય, ઝડપથી ખસેડો. હવે તે શું છે, વોટ ઇઝ ઇટ નાવ, વોટ ઇઝ ઇટ નાવ, આ શું છે બધું. ઓકે, એના પછી સાહેબ આગળ વધીએ તો આપણી ડિવાઇન એકેડેમી રાજકોટમાં ઓફલાઈન નવી બેચ હવે ટૂંક જ સમયમાં શરૂ થવાની છે. જો તમે ઈચ્છા ધરાવો છો કે મારી પાસે મારા જ ક્લાસમાં આવી અને ભણવું છે, જો ફક્ત 20 જ વિદ્યાર્થીઓને એડમિશન મળશે, આપણે 20 થી વધારે સ્ટુડન્ટ લેતા જ નથી અને એક જ બેચ હોય છે, તો વહેલા તે પહેલાના ધોરણે જે એડમિશન લેશે એમને પ્રાયોરિટી આપવામાં આવશે. નંબર આપ્યો છે, કોલ કે મેસેજ કરી અને તમારું રજીસ્ટ્રેશન કરી દેજો. ટૂંક સમયમાં તારીખ જાહેર થશે અને નવી એક બેચ શરૂ થવાની છે અને સમય હશે ઇવનિંગનો, એટલે કે સાંજે 6 વાગ્યા પછીનો જ સમય હશે, એટલે ગમે એને કામ લાગે એવો છે. ઓકે, તો જોઈ લેજો. ચલો, અને મિત્રો ખાસ આપણા સોશિયલ મીડિયાના તમામ જે આપણી ચેનલ છે બીજી ગુરુ ઓફ ગુજ્જુ યુટ્યુબ પર, એને ફોલો કરી દેજો. ત્યાં પણ અલગ અલગ રીતે પ્રેક્ટિસ દ્વારા મસ્ત રીતે અંગ્રેજી શીખવાડવામાં આવે છે ફ્રીમાં. વોટ્સઅપ ચેનલ અને વિજય નાટ્ય આપણે ફેસબુકને ફોલો નહીં કરતા તો કરી દેજો, અને ઇન્સ્ટાગ્રામને પણ, જ્યાં પણ લાખોની સંખ્યામાં લોકો અંગ્રેજી શીખી રહ્યા છે. નંબર તમને આપેલો છે, એના ઉપર મેસેજ કરી દેશો એટલે વોટ્સઅપ ચેનલની લિંક પણ તમને મળી જવાની છે. તો આ જે દરરોજ બોલાતા જે વાક્યો છે, આને તમે વારંવાર રિપીટ કરશો, વારંવાર બોલશો. હું એમ કહેતો કે આમાં જેટલા આપેલા બધાય તમને આવડી જશે, પણ સાહેબ જેટલા આવ્યા એટલા આવડતા હોય ને તોય સાહેબ બેડો પાર થઈ જાય. તો આવી જ રીતે અંગ્રેજી શીખવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો અને કમેન્ટમાં રેડ હાર્ટ મૂકતા જજો. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં, ત્યાં સુધી આવજો, બાય બાય, ટાટા.